અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં ભારે વરસાદની છે આગાહી। આવનારા 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કેટલાક સ્થળે અતિભારે વરસાદની છે શક્યતા। અમરેલી, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અનેક સ્થળે ભારે વરસાદની શક્યતાઓ છે। તો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, પરંતુ આ વરસાદ છે એ કહેર બનીને ત્રાટકશે, કેમ કે કમોસમી વરસાદ જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે। 3 દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે એ પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડશે। ત્યારે હવે ગ્રાફિક્સના માધ્યમથી તમામ જાણકારી આપના સુધી પહોંચાડવી છે કે રાજ્યના કયા કયા જિલ્લાઓમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે, કેમ કે અમે જે પ્રકારે આપને માહિતી આપી કે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપ જુઓ કે આવતીકાલે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપ મેપમાં પણ જુઓ, દક્ષિણનો જે આ પટ્ટો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, નવસારી, વલસાડ અને સુરત આ 4 એવા જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે જે પ્રકારે આગાહી આપી છે એ પ્રકારે આવતીકાલે વરસાદ વરસી શકે છે। યલો એલર્ટ આપવામાં આવ્યું છે એનો મતલબ એવો છે કે મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ સિવાય યલો એલર્ટ અમદાવાદ, આણંદ અને ખેડામાં પણ આપવામાં આવ્યું છે। મેપમાં આપ જુઓ, અમદાવાદ, આણંદ અને ખેડા ત્યાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યાં પણ વરસાદ વરસી શકે છે। એટલે ખાસ તો જે ખેડૂતો છે તેમને અત્યારે ચિંતા થઈ રહી છે, કેમ કે કમોસમી વરસાદ પડવાનો છે, જેને કારણે તેમને મોટું નુકસાન પહોંચી શકે છે। ત્યારબાદ ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં પણ હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ભારેથી અતિભારે વરસાદ નહીં પડે, પરંતુ વરસાદ પડવાની શક્યતાઓ છે। આ આવતીકાલની આગાહી છે કે જ્યાં આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડશે। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે સૌરાષ્ટ્રનો આખો પંથક છે, મોટાભાગના જે કોસ્ટલ એરિયા છે, અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ આગાહી છે એ આવતીકાલની વ્યક્ત કરવામાં આવી છે। અને અગાઉ પણ હવામાન વિભાગે જે પ્રકારે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની આગાહી કરી હતી, કમોસમી વરસાદની આગાહી કરી હતી, એમાં તમામ જિલ્લાઓ સાથે અમે જાણકારી આપી રહ્યા છીએ। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર આ જિલ્લાઓ એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ મંગળવારે ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો ફરી જુઓ આપ દક્ષિણનો પટ્ટો કે જ્યાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ ત્યાં મંગળવારે પણ વરસાદ પડી શકે છે। એટલે આવતીકાલની વાત કરી હતી, ત્યારબાદ મંગળવારે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આ બંને દિવસ દક્ષિણ ગુજરાતના આ 4 જિલ્લાઓ માટે ભારે રહેવાના છે। ત્યારબાદ મંગળવારની યલો એલર્ટની આગાહી જે સામે આવી છે તેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આપ જુઓ, દરિયાઈ વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે એ બની શકે છે। યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે બંને દિવસ સોમવાર અને મંગળવાર આ જિલ્લાઓ એવા છે કે જ્યાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। રાજ્યમાં અમુક એવા વિસ્તારો છે કે જ્યાં પવન સાથે વરસાદ પડશે। ખાસ તો જે દરિયા કિનારાઓ છે ત્યાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। માછીમારોને પણ સૂચના આપી દેવામાં આવી છે।